ઝેનોપસ પ્રસ્તુત કરે છે સતીશચંદ્ર વ્યાસ શબ્દ લિખિત પુસ્તક ચર્યાગીતિ. પશ્ચિમ બંગાળના નદી કિનારે વિકસેલા બાઉલ સંપ્રદાયની વાતો, ગીતો અને પરંપરાથી ગુજરાતના વાચકોને અવગત કરાવનાર સતીશચંદ્ર વ્યાસ પ્રસ્તુત પુસ્તકના માધ્યમથી નેડા બાઉલ દ્વારા પ્રાપ્ત ચર્યા ગીતોથી આપણને પરિચિત કરાવે છે. એક માન્યતા પ્રમાણે બૌદ્ધ ધર્મ દર્શનને પોતાના અનુયાયીઓ સુધી પહોંચાડવા બૌદ્ધ સિદ્ધો દ્વારા રચવામાં આવેલા ગીતો એટલે ચર્યા ગીતો. આ ગીતોની મૂળ હસ્તપ્રતો પ્રાકૃત અને અપભ્રંશ ભાષાની નજીકની નેપાળી તિબેટી ભાષામાં મળી આવી. 1907માં ઇન્ડો આર્યન ભાષાના વિદ્વાન આચાર્ય હરપ્રસાદ શાસ્ત્રી પ્રાચીન લિપિઓમાં લખાયેલા આ ગીતોનું સંશોધન કરે છે. ત્યારબાદ અનેક સંશોધનકર્તાઓએ તેની આવૃત્તિઓ રજૂ કરી. સતીશચંદ્ર વ્યાસ આ તમામ સાહિત્યનો અભ્યાસ કરી ભાષાવિદ હરપ્રસાદ શાસ્ત્રીના ગ્રંથને આધારભૂત માની કેટલાક ચર્યા ગીતોનું ચયન કરી તેનો ગુજરાતીમાં અનુવાદ અને સમજૂતી આપણા સુધી પહોંચાડે છે. તીસ્તા નદીને કાંઠે વસેલા બાઉલ સંપ્રદાયની એક શાખા નેડા બાઉલના મૂળ બૌદ્ધ સંપ્રદાય સાથે મળતા જોવા મળે છે. સતીશચંદ્ર વ્યાસ તેઓની રૂબરૂ મુલાકાત લઈ આ ચર્યા ગીતોમાં રહેલા સારને સમજે છે. હાલતા ચાલતા બોલી શકાય અને સાંભળીને શ્રોતા સ્થિર રહી જાય તેવા ગીતો એટલે ચર્યા ગીતો. બાઉલ દ્વારા આ ગીતોનું વિશિષ્ટ અર્થઘટન કરવામાં આવ્યું છે જે અન્ય કોઈ પુસ્તકમાં જોવા નથી મળતું. નેડા બાઉલો દ્વારા કથન રૂપે બોલવામાં આવતી આ ચર્યાઓના રાગો પણ છે અને તેમાં બૌદ્ધ અને જૈન દર્શનના શૂન્યતાવાદનો પડઘો પણ સાંભળવા મળે છે. જન્મ મરણ, કર્મ બંધન, વૈરાગ્ય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધીની સમજ આપતી આ ચર્યાઓ સાંભળવામાં તો મીઠી લાગે છે, પરંતુ તેનો અર્થ આપણને આધ્યાત્મિકતાની નિકટ લઈ જાય છે. પ્રસ્તુત પુસ્તકમાં દરેક ચર્યાને પોતાના મૂળ સ્વરૂપની સાથે રજૂ કરી તેનો સમગાની ગુજરાતી અનુવાદ સમજૂતી સાથે મૂકવામાં આવ્યો છે, જે દરેક ચર્યાને વધુ આસ્વાદ્ય બનાવે છે. પ્રાકૃત ભાષાને સાચવવાનો આ પ્રયાસ પ્રાચીન ભારતની જ્ઞાન પરંપરાનું એક પૃષ્ઠ ઉઘાડી આપે છે અને આપણને પુરાતન ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિના દર્શન કરાવે છે. ચર્યા ગીતિ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in અથવા તમારા એન્ડ્રોઇડ ફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.